ગોમમાં શાકભાજી બેગભાજી બધું લઈ આવ્યો. ગયા જઈને રોજી બોજીને ખાવું ને તાને ખવા. ચમ છો કોઈ કમા કાકા? હા શાંતિ છો જી ભગવાન છોકરા. આ ગોમમાં શાકભાજી લેવા જોઈએ. મફકા કોણ કરે છે? અરે વરસાદ અંધારે હતો કે બહાર હમ ઉભા હતા ના એમ કીધું સુબાનો વરસાદ થઈ જતો. ના ના બરોબર. હા તો હું કહું તો જી આયા આ શાકભાજી લેવા જેવું તો બધું સારું કર્યું હેરો જજ લઈને રોતો બોધો તે. હા એટલે તારા બાપુ આપડા ભગવાન મોકલજે કે હમણાં આ બાજુ આયા નહીં તો કહેજે કે પેલા મહારાજ નું શું કર્યું કે જવાનું હતું ઘેર જાય તે તારા બાપા પેલા ભગવાન મોકલ તે પેલા મહારાજ આવીને બેહી રહ્યા કાલના તે પછી ઇકન જવાનું છે. એ હું મહારાજ ને બહારાજ ખાવા આલી દેવાના તે મહારાજો પાસે જઈને ઊંધા થઈ જવાનું હોય. મહારાજ ગામમાં 3-4 દાડાના કોઈક ભાષણ કરે તે ભાષણ હાભળા લાયક છે. એ તને બધી ખબર ના પડે હજી તારા છોકરીયામાં છે તું તારા બાપાને મોકલ ને જઈને આ બાજુ. ડોહન મહારાજો ને બહારાજો ને ગોણો ગા ગા કરે ને મજૂરી કર્યા વગર તો કોઈ ભાઈ ખાવા ના આવે હાલે. એવું ભગવાન આપણો ભૂલ રોટલા હાલવા આવે છે તે આપણે વળી હોય ને એ મહારાજો પાસે બેસી રહેવાનું હોય. ઉપર ડોહાને ચડે ચડે ને 10-15 હજારમાં ગાલ છે અરે અને ઓને ખીચામાંથી તો કાઢો ને બસ બારી ગયા તાર ડોહાને મોકલજે. અરે મજૂરી કરવા વાહ મારો જ આવે જઈને જી આવ્યો શાકભાજી લેવા પછી કીધું મેં તો કે તમારા બાપાને મોકલજો મહારાજ આવવાના. બસ મહારાજ હોતે કોઈ સજ ને મંદિર મહાદેવ ને મહારાજ મંદિર મહાદેવ ને મહારાજ બસ આટલું. કોઈ ધંધો મજૂરી કોઈ સજ નહીં. 15-20 હજારમાં મન ગાલવાના. આ જુઓ કોઈ ચિંતા લોબા થઈ ઊંઘ્યા હજી મારો રોધવાનું ખાવાનું બધું બાકી છે ઊંઘ્યા લોબા થઈ પેલા વાળી મહારાજોની નોમ લે અરે ઓ લોબા થઈ ઊંઘ્યા બસ બેના વસ્તુમાં બધાના વસ્તુમાં મૂત ભરાઈ રહ્યું. બાપા હા હવે ઉઠો કઈ યાર હું તો ગામમાં જઈને થાકી ગયો તો થાકી તમારે લેર ગામમાં જઈને આવ્યો તાના શાકભાજી બધું લઈને આવ્યો. હારું હારું તું ગામમાં જો તો કોઈને હમાતા બમાતા કીધા તા? કોઈ હમાતા તો હતા પણ કોઈ કહેવા નહીં. સદા એના હમાતા કો ખારા છે કે તો ખરો અમે એના હમાતા હારા કે નહીં હારા મને ખબર હે. એ કોક મહારાજ કરતા હતા. મહારાજ કરતા ઓહો પેલો કામો કાકો મફો કાકો બે એ મહારાજ છે ગિરનાર થી આવવાના હતા અને તને કોઈ હમાતા બમાતા કીધા તા? કીધું તો ખરું કોક મહારાજ કરતા હતા એના આવવાના. મહારાજ આયા મંદિરમાં મહારાજ આયા હે. હા હા એટલે આપણે મહારાજ ને મોનું પડશે ગિરનાર થી મહારાજ ઈકણ આવવાના એટલે આપણે જવું પડે ઈકણ. તો ગિરનાર થી વયા હોય એમાં આપણને શું લાભ? તને ખબર નહીં હજી ગિરનાર ના આપણે ભગવાન નિમિત્તે કોઈ આવતું હોય ને તો આપણે ભગવાનને માનવું જોઈએ. એટલે આ ભગવાનના લીધે હારી છે ને તું ભણતરે ભણ્યો હારી તા એ ભગવાનના લીધે હારી તા તું ભણ્યો. આ શાકભાજી લાવ્યો ને હું હા એ કાપ્યો મોરી મરચું મસાલો બનાવી વઘારીને ચઢીને ખાયો ને તાણે તા કોઈ ભગવાન તાજગાલી મને સર્વી નહીં આલવા અમને પડી મેળ્યો તો એ મારી મજૂરી હે. કોઈ ભગવાનીમાં કોઈ કરવા નહીં આવતા. આ ભગવાન છે ને એ કોઈ આપણે બધું કમ્પ્લીટ કરીને ના હાલે. આ ભગવાન આપણે થોડી ઘણી મજૂરી તો આપે એટલે આ જે છે ને ભગવાનના લીધે આપણે છીએ આ બધું. આ ખબર આપણે આ જે ભગવાનને આલ્યું ને એ બધાને ભગવાનને જ આલેલું બરોબર. અને જેને નહીં આલ્યું ને આપણે રોમ નહીં હાલતા જેને તેના ભગવાન નહીં હાલતા. આપણા પાસે જમીન જાગીરી બધું ઘણું છે અને જેને નહીં ને આપણે ભગવાન પૂરું નહીં કરતા. મજૂરી કરી કરીને ખાય છે જેને નહીં એ હું જોઉં છું. ભગવાન કોઈ હાલવા આવતા નહીં. તને હજી તો ખબર છે ભગવાન ની તો ભગવાન બધાનું એ પૂરું કરે ભગવાન જ. હા હેડી મારા ટોટિયા થાકી ગયા છે.
ભગવાનને કેમ શાકભાજી ના લાવી આલી મને? એ તો થોડી ઘણી તો પ્રગતિ કરી પડે તાણ કોઈ ઘેર બેઠે કોઈ ના મુઢામાં ચાઈને કોઈ તમારા મુઢામાં ગાલે. સારું, મારે તમારા ટાઈમ ખોટી કરો ને, મારે હજી રોધવાનું જ પડ્યું છે. હા તું રોજ જા, મારે જવું પડશે આમાંથી. અમને તો ખબર જ છે કે તમે નહીં માનો અમારી વાતો તો મજૂરી કરવી પડે છે બધામાં. એટલો ના ખાઈ જતો પાછો. બાપા, હા હું રોટી બોટી ખાઈ અને પછી હું ગોમમાં જાઉં છું, તમે અહીં ખાઈ લેજો. હાથે લઈ પાછો એટલો ગામમાં જઈએ અહીં ખાઈ લેજો પાછા. કોઈ ના કઈ કોઈ ભગવાનની વાત જોઈને ના બેસે તમે કોઈ ભગવાન અહીં તો હણા નહીં કાઢી આલવા આવે. હા એ તો હું આવું છું ધાન થાપાણી ખાઈને એટલે ચાઈ આલતો જજે મને એટલે અહીં ખાઈ લઉં. હું ઠેકવા મેલું હે તો ખબર પડી જા. હારું હેડ તને વધારે કીધા જેવું નહીં. પાછું રીહનું ભરેલું છે, આપણે તપેલું બપેલું નાહી જાય પાછું ના કહું તો હમણાં. તારું માર્યું આ ચાવી આ ડોલમાં મેળવા દે એટલે બાપો આવી ને ડોલમાં જો હા ને એટલે ચાવી દેખાઈ જાય. હા આમાં મને જવા દે. ગોમમાં અમુક કોક ભેગો થાય તો બે આવું કોકના પાન કરી બસ. અમારે તો જ્યાં આખો દાવ ત્યાં તો ભગવાન કઈ ઘાટ આવે તો રાતી આવે છે. મને કોઈ એવો મળી જાય મહારાજ બહારાજ કે એવું કોઈ સાધુ સંત તો મારે તો એને એક વખત પાખો રહી જ લેવા આખો દાડો જો બેહી રહેવાનું કે નહીં બેહી રહ્યો, પણ મારે જોવું છે કે ભગવાન આવે છે કે નહીં આવતા. એ એક વખત તો મારી એને પાખો લઈ જ લેવા કે કઈ આ બધા ઢૂમ કરે છે, મારે જોવું છે એક દાડો. પણ મફો ભાઈને બધા બેહી રહ્યા છે તારે તો. અલે આપણો છોકરો મારા શાકભાજી ને બધું લેવા જો તો ગામમાં એટલે મારા થોડી વાર થઈ જાય. પેલા મહારાજા કાલના આવીને બેહ્યા છે ગિરનાર થી, તે પછી જવાનું નહીં. હા તારા જવું જ પડશે કઈ કરે આમંત્રણ છે એટલે. આમંત્રણ તો આલી હતી, જવું જ પડશે. ગામમાં બધા વસ્તી આવી છે. 4-5 દાડાની કથા ચાલુ છે, એક જ દાડા સમાચાર 4-5 દાડાના આવે છે પણ કોઈ જતું જ નહીં. તમારે હસન ના સમાચાર મોકલ્યા હતા. હા તાણે પેલો ભાઈ શેધો શાકભાજી લઈને જતો હતો એના હંગાત સમાચાર મોકલ્યા હતા કે હારું તાણ હું મોકલું છું, પણ એ તો કોઈ મગજમાં જ લેતો નતો. મગજનો ખો થઈ ગયેલો છે. એ અમારા છોકરું બદલાકી ટાણીનું ખાઈ ગયેલું છે એટલે વાહ એવું અમારો છોકરો હતો. અમે થોડું છોકરું લાગીને વધારે ભણ્યું છે કે એટલે છોકરો જેવું કા ભગવાન ને નામ હોય ને તારે તો. અરે યાર એટલું બધું ભણ્યું હોય તો નોકરી બોકરી ના લે પછી આવું કા રખલતો થઈ ગયો ને. છોકરું ઘેર છે ને એટલું બધું ભણ્યો ને પણ સારું બધું એને હમ પારે પાછો. પણ છોકરો તમારે ભણેલો વ્યવસ્થિત છે, પણ અમે કોઈ જમાઈ દીધી આટલા જમાઈ દીધી. ઓ શું નવરા થઈ ગયા. આવું ના આવું જ છે. પેલી ડોલમાં ચાવી મેલી ખાઈ લેજો પાછા. હારું હારે પાછો હું આવું છું, બહાર જાઉં છું. બહાર જાય આવું છું. બહાર તો આપડે જવાનું છે. પેલા મહારાજ આયા હતી તો જવું જ પડશે કે આપડે બધા ગોમ વાળા બોલાયા છે તે મહારાજ પાય ને. એવું છે ચાલુ છે 4-5 દાડાનું મહાભારતની કે રામાયણની કથા કરી હતી તે ડાળી ગઈ હળદમાં. હવે ગુરુ આયા છે, જવું પડશે આપડે બધાને. લે અમે પાલવાનું કરો ફટોફટ. હવે નીકળો, આપડે વેરા થાય છે પછી જલ્દી કરો. હેડજો ફટાફટ. હેડતા જાવ લેવું તો સારું હતું. બાઈક લઈ લીધું તો સારું હતું. અરે આપડા રોહન બાઈક ચોથી ફાવતો છે, તમે હેડજો. તું એમ કરજે એટલે કમા પેલા છોકરાને કે ડ્રાઈવ બધું હાથવા દે. હા હું કેતા હું જલ્દી આવજે એ છોકરાને કે ડ્રાઈવ અરે આ છોકરો બધો તમે હાચવજો હો. આજે રાય મહારાજમાં મારે રૂબરૂબ મળવું છે અને મારે પૂછવું છે ને મારે જોવું છે કે તારો ભગવાન મને રોટલો આલે છે કે નહીં હાલતો. એ પરીક્ષા આજ જ કરવી છે મારે. કોક આવતું કરતું ફટાફટ હેડજો. ગમરાળું લેવા જવાનું. વાહ તમે જલ્દી હેડો ફટાફટ. વખ દબાવો જલ્દી. અલે કોક આવે છે. લે હેડો આમ પે જલ્દી જાઓ, આમ પે જલ્દી જલ્દી હેડો. અરે સરદાર હા હેડી હેડીને થાકી ગયા.
આપણે તો સારી જગ્યા જોઈ અને ભાગ પાડી લ્યો એટલે હા આજે ગમે તે જગ્યાએ જઈને ભાગ પાડી લ્યો નકર દાડો ઉગી જાય આખી રાતના હેડી હેડીને થાકી ગયા. કચોડ આપણે આજે એવી જગ્યાએ જવાનું હોય ને હા કચો ઈકન કોઈ ચકલું ના આબુ જોવો. હા હા એવી જગ્યાએ જઈશું. સારું હેડો ફટાફટ હેડો. અરે પેલો વંડો રહ્યો ને એટલે યેલો યેલો તમારી આ હું મજૂરી. હાલે લે તને શરમ આવે છે? યેલો ભાગ લાય ભાગ અરે. લાય લાય પાડું. તમે મારા સૈનિકો છો તમને એટલા જ કેવું મળે. કરવાના? આ તો મારા. અરે લાય લે ભાગ પાડવાના છે તું અરે તો ના લઈને જાય છે. ના ભાગ તો નહીં પડે. અરે ભાગ પાડવાના છે લે યાર તું. ના ભાગ નહીં પડે. હવે આપણે કાલે આવીશું ને તો વૈકણ જ આપણે ભાગ પાડીશું. આ જગ્યા સારી છે ને કોઈ આવે એવું નહીં હોય. હરી જામે કાલે બોલાવે પાછો. અને કાલે આવશે ને તો તમારી મજૂરી મળી જશે હો. હા, અને કાલે પાછા આવી જજો પાછા હો. સારું હેડો. હા બોલો પૃથ્વી પર ભગવાન છે. દરેક જીવ જંતુમાં ભગવાન જ છે. જે માને એને ભગવાન જ છે. બરાબર. ભગવાન ઉઠાડો પૂછ્યા ખરા પણ કોઈને ઊંઘાતો નહીં. દરેકને હાથીને મણ કઈ કે અને કીરીને કણ ભગવાન મેળવે જ છે. બાકી બધી વેરાઈ ગયેલી લાગે છે સત્સંગ ચાલુ થઈ ગયો છે. લેજે ફટાફટ હેડો. ઓહો જો તો ખરા મેદાન તો જો ઉતારા છે તો ઉતારા. મહારાજ ના મહારાજ કે જતા રહ્યા છે કે હું છે કઈ ખબર પડે. હું કઈ ધોતા કે તો કીધું લે ઉતારા ને ઉતારા હેડ જોઈ કર કામ એ પાછો ચેરી ચેરી આવશે. પગે લાગો. જય મારી બા. જય જય ગુરુ મહારાજ. જય રામનું નામ લે. રામ 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 રામ. ભૂઈ બેહો ઉપર ભૂઈ બેહો. એ રામ ભગવાન બોલો. અમારા આબામાં તો રેલવે હતું પણ અમારા આબામાં થોડા અમે લેટ પડી ગયા બરોબર. પણ અમને માફ કરજો. સવારે 9 વાગે બેસી જઈએ અમે હા અને 12-1 વાગે ઊભા થઈ જઈએ. બરોબર છે બરોબર. આપવાનો ટાઈમ હોય ફિક્સ ટાઈમ તો હવે આવો તો સારું. થોડું સાંભળવા મળે, થોડું જ્ઞાન મળે. અમે તો ભગવાનની વાતો કરીએ. આજે અમારે આવવાનું મોડું થઈ ગયું છે તે અમે કેટલા દાડા તમે અહીં રવાના છો? 9 દિવસનો હવન હતો. 9 દિવસનો હતો? 9 દિવસનો હવન હતો. આજે 4 વાગ્યા સુધી હવન ચાલુ છે. તે તમે આવ્યા તે હો આવ્યા પણ 4 વાગે પછી હવન પૂરો થઈ જાય. મફલાના બફલાના કહેતો તો કીધું લે ગોમમાં કોક અવાજ થાય કોક અવાજ આપણને રાતો એમ કે વર ઘોડા ચડ્યા ગોમમાં વર ઘોડા ચડ્યા એમ નામ સર શંકા દેવો હોય તો. અરે પણ જેટલા વખત સમાચાર મોકલાવાના પેલા
તારા છોકરાઓ હંગાત કેટલા સમાચાર મોકલ્યા પણ તમે કહેતું નહીં હોય એટલે અમે શું કરીએ? ગોમોની વસ્તી આવીને જીવાય પણ અમે તો ઘણા સમાચાર મોકલ્યા તો અમારા માથા પર હતા હેર અમે આયા હે ને આયા મહારાજના દર્શન તો કરવા મળ્યો આ ભગત રોજ માટે સવારે આવી જાય 9 વાગે 4 વાગે ઉભા થઈને જાય છે. મહારાજ જે કરો છે ને પેલો બાવો એ મહારાજ મંદિરમાં બેહી રહ્યો અને એ તો બાવો થયો પણ આખા ગોમને બાવા કરીને બેહારી મેળો હોય છે. આજે નીટ પરીક્ષા લે શું કે હા બાવો ભાઈ કોક મહારાજ ને વાત તો કરો. સુન મુન બેહરાવાના બાવો બેસેલો ને મહારાજ થવા દે અમે કોઈ સત્સંગ બસંગ અરે હો ભાઈ શું કે છે વારું બોલો. હવે અમે તો ફાફડીના માં આયા છીએ પણ થોડું ઘણું ધ્યાન આવે એવી વાત કરો મને કોક. જ્ઞાન વસ્તુ કે એવું છે તે આ વ્યસન બેસન કરતા હોય તો બંધ કરો. હા ચોક સારું ગણન આવે એવું કોક વાતો કરો. 9 દાડાથી આયા છીએ તે આયા છો તે 9 દાડાથી તો ઘણી વસ્તી આવીને જઈને ઘણીએ આવે છે. તમે લેટ પડી જાય. આજ છેલ્લો હવન છે 4 વાગે હવન પતી જાય અમારો. અમે તો એક જ કહીએ કે દરેક ભગવાનને માનો. દરેકમાં ભગવાન છે એવું નહીં કે ભગવાન નહીં. આ પૃથ્વી પર જેને જન્મ આવ્યો ને દરેકના માથે ભગવાન છે જ અને દરેકને ભગવાન સાચવે છે. હા હા ખરું ખરું. ભગવાન ઉઠાડે ખરા ભૂસ્યા પણ ઊંઘાતા નહીં. આ મારા બાપાને આખા ગોમની વસ્તીઓને આર્યા જ બાવાએ મગજમાં બેહાડ્યું કે ભૂસ્યો ઉઠાડે પણ ભૂસ્યો ઊંઘાતો નહીં. મારે આજે જ પરીક્ષા આજે કરવી છે કે તેઓ મને ભૂસ્યો ઊંઘાતો નહીં. ખાવું જ નહીં મારે આજે. એ મહારાજ હમણાં 4 વાગે હવન ભવન પૂરો થઈ જાય એના પછી તમે રાત વાહો રહી જાઓ તો સારું છે. મારે તો આજે જવાનું હતું ગિરનાર હા પણ આ ગામજનોના ભગત બધા પ્રેમથી ભાવથી કહેતા હોય તો આજની રાત રોકાઈ જાઉં. કાલ સવારે નીકળી જઈએ. ના તમે રહી જાઓ તો અમે રાત વાય રોકાઈ જ જઈએ. ઘરે નહીં જાઉં. મહારાજ અમે આટલી દૂરથી તમારે સત્સંગ ગોપડીને આટલે આવ્યા છીએ તેમાં આજનો દાડો રોકાઈ દો અને પછી જવું હોય તો તમારે કારબાર જજો. પણ અમે થોડું સત્સંગ તમારું સારું લાગ્યું તો ભરવાનું મન થાય છે. આજ આખી રાત એવું ભાષણ કરો તે અમારું મગજ આમ સ્થિર થઈ જવું જોઈએ. તો ખાવાય જવું નહીં. મહારાજ ના દે ખાવું જ નહીં મહારાજ તો. પણ તમે આ ભાવ ભર્યું આમંત્રણ આવતા હોય ને તો આજનો દાડો તમે જતા હોય તો રહી જાઓ ને હું એ રોકાઈ જાઉં. હા તે રોકાઈ જઈએ આજનો દિવસ. અમારા ભગોભાઈ જોમ્યા એટલે બસ અમે જોમ્યા જ. હા કશો એવી જગ્યાએ જઈને બેહવું હોય ને
આ પહેલું ભર્યું ને એ જો તોડીએ અને એમાં ચોરી કરીને નીકળી ગયા ફટફટ અંધારું અંધારું છે તાંજી ઘર મોટું દેખાય વસ્તી કરી પડે હવે ફૂલ તોડી નાખે છે હાલ કોઈ નહીં આવી ખટકો રાખો જલ્દી એક જણ ધાબા પર જતા રહો અંદર એક જો. જણ અંદર જો ચલો. ભાઈના મોં રાખો. હા જો જલ્દી ફટાફટ દેખાતું નહીં થોડું અજવાળું કરાય તો जल्दी हाँ हाँ चलो 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 फटाफट चलो आज तो हारो माल हाथ में आयो हो भगवान ने इतनी दुआ करो हो का आऊ ना आऊ आपरो धंधो एक करो તો હારું હાથમાં આવ્યો કોની જબર ફાઇનલ જબરજસ્ત ભૂખ લાગી હોય ને સરદાર પેલા વલ્લા સિવાય ભાગ નહીં પાડે આ તો હું હારો ખાઈને આવ્યો હોય તો સારું હતું પણ ભૂસો આવ્યો હોય તે કોઈ મેન નહીં પડે એવો એ ભગવાન કોક કર તે કોક ખાવાનું સેટિંગ થાય એવું કરો ભગવાન નકર આખી રાત મારે ઓમ નોમ જવા ઓ સરદાર મને જબરજસ્ત ભૂખ લાગી તમે આટલો ભાગ પાડી લ્યો મારેથી હેડાય એવું નહીં હવે પાડી લ્યો કે હવે ભૂસ્યો હું યાર
ના હું કોઈ વધારે આઘું નહીં હે રે. પાંગુ ગયા જવું પડે નકર હાથમાં તો બહાર ભૂલ તું તો જંગલમાં જાનવર ખાઈ જાય મને આજના તમારા કાલના અમે રાખ્યા છીએ આજે આ સક્ષમભાઈ સારું કર્યું આમાં થોડો સમય વધ્યો છે આજનો આ બીજા દાડાનો એટલે થોડું સક્ષમ કરી નાખો તો અમે હવે થોડું હોભળીએ વધારે સત્સંગમાં એમ છે કે હવન પતી ગયું કાલે આપણે રાતે તમે કાલના આવ્યા છો કાલે સારું કામ કર્યું તમે આખી રાત રહ્યા તમારે કહેવા પણ મને મુએ રહ્યો પણ તમારે ભગવાન ભેગા કરવા હોય ને ભગવાનનું સારું કરવું હોય તો એક વસ્તુ કાલું પછી ભગવાન તમારો બેરો પાર કરશે અને ભગવાન તમને સારું એ કરશે તમારે સારું કરે જ જોવાનું કર. મજૂરી ધંધા બધી વ્યવસ્થા કરશે થોડી લાયકી મેળવશે તમારે ખાવા પીવાનું બધું ભગવાન મેળવી આલશે પણ કામ ભગવાન સારું કરી આલે એટલે તો તમારે જ્ઞાન લેવાતું હોય અમે બેહ્યા છીએ હોય કર ભગવાન ભગવાન કરે તો અને એક વિધિ આલું હું હાલો એ વિધિ એવી જગ્યાએ મેળ્યા હો તમે કે કોઈ ચકલું એ ના જવું જોવે કૂતરું કે બલારું કે કોઈ જીવ જંતુ એ જગ્યાએ જવું ના જોવે એ જગ્યાએ આ વિધિ મેલી અને તમે આવતા રહેજો પછી આપણો હારો અને બધું થઈ જાય બરાબર આપણો હવન કરે ને એમાંની પ્રસાદી વધેલી હે પણ કોઈ ચકલું કે કોઈ જીવ જંતુ ના જતું હોય ને તમને પોતે એવો વિશ્વાસ આવતો હોય ને એવી જગ્યાએ આ વસ્તુ મેળવાનું સર રસ્તામાં કે આડું અવડું જગ્યાએ મેળવાનું નહીં
એટલે આ વસ્તુ કેવી જગ્યાએ મેલ્યા તમે લ્યો મેં લઈએ એક ભાઈ ઉભો થાય અને 4-5 જણા જજો હંગાતી ખાયા 5-6 માણસ ખાય એટલું છે ને આ બધું મૂકી દેવાની જગ્યાએ એ બગાડવાનું નહીં, એ કોઈ તમે ખાતાય નહીં કે કોઈ બોટતાય નહીં, અને આ કોઈ ના બોટે ને એવી જગ્યાએ મેળવાનું. હા તો એમ જ કરશું અમે તો નહીં અડીએ કારણ કે તમારું સત્સંગ આપણી એમાં વધ્યું હોય એટલે અમે તો તમે આલી તો અમે મૂકી આવીએ છીએ બસ આટલી એવી જગ્યાએ મેળ્યા તમે જો રજે તો ભાઈ બે ત્રણ હવે પતી જઈએ ને ભગવાન ભગવાન કરતા કરતા જજો, બિહાતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર સેજો આપણે હા ના એવી જગ્યાએ કીધું કે ચકલુએ ના બોટા ખાલી ના બોટા કોઈ જીવ જંતુ ના બોટા એવી જગ્યાએ મેળવવાનું કીધું આ તે જગ્યા તો જો ખારી ખોરવી પડશે આપણે આ જંગલમાં થઈ ગયો છે તો ભાઈ આ તો બીક લાગે એવું એ તો બિહારનું નહીં આ તો મેળવા જવાનું એ બીક બીક ના રાખવાની બધી ના ના મને લાગે છે પણ હવે આગળ થઈ ગયો. હા હું આગળ છું કાઠી સાથે કઈ ના બિહાતા નહીં ના ના એ બીક આગળ આગળ આ સંતાર વાંધો નહીં રાખે એ તો ઓહો. જવું તો પચ્યામાં મહારાજને વિધિ આલી હતી પૂરી તો પાડી પડશે કે આમાં જોજો જોજો પાછા મને તો બીક લાગે ચિત્તોની લાગવાની. ઓય જોજો પાછા આ નવા જંગલમાં આયા તે મસ્ત પોતાન બોતા છે મસ્ત દીપડા ના હોય પાછા જોજો. વગર જતો એ કાઠી સાથે કરીને આ મહારાજ આખા આ બધી વિધિ આલી છે ને એ બિહાવાનું હોય બીક લાગે પણ એ બધી બીકો ના રાખવાની પોત્યું બી લાવે છે મને તો વધારે. એવા હું કહો હંગાતા હોય તો બિહાતા હોય તો જોજે લે કોટા છે જોજે વાગશે ના કર હો રાખજો પાછા આ ભૂંડ ને ભૂંડ બધા જોજે આવજો પાછા આવા તો બિહાતા નહીં કાઠી સાથે કરીને ચેતી આવો બીક લાગે યાર હું તમે તો કેમ કેમ લઈને છોડો. અરે સદા યાર તમે કેટલો લઈ જાઓ મને અમારે ભૂખ એવી લાગી છે ને તમે તો કયો વલ્લો હોય હેરો ને હેરો વલ્લો ભાડી જાય ગમે તો હોય ના પાડી દેવાય ભાગ પણ હવે વલ્લો આપણે બધા છૂટા થઈ જાય પણ વલ્લો હવે આપણે આવી ગયો છે હવે હેડો પણ મારા ભૂખનું હું યાર આગળ કરીએ હેડો. ભાગ પાડી ગયો આગળ કરીએ. મને જબરજસ્ત ભૂખ લાગી યાર હા હા આગળ કરીએ આપણે ભૂખ. આપણે જલ્દી હેરો આપણે હું કહું આમાં બીજી તો સારી જગ્યા તો જંગલ જેવું હોય ત્યાં જંગલમાં વલ્લો છે કે એ અસલ ચોખ્ખી જગ્યા એ કોઈ આવતી નહીં હોય એ મૂકી દઈએ ઈ જ તો મૂકવાનો તમે ચિંતા કર્યા વગર ના આવજો કોઈ વલ્લા ઉપર બિયાતા નહીં હા જોજો પાછા કોઈ આવતું નહીં વલ્લા હેઠળ લાગે એવું કહો ભાઈ આપણે હોય પેલા મહારાજને આલ્યો ને એની વાઈને લે તો નહીં ચાલે. તમે બિયાતા નહીં તમને ચેતા અખાવર વલ્લો છે હા જગ્યા સારી છે જો એક મુરાડાનો કેટલો મુરાડો દેખાય વલ્લો કેવો મોટો મોટો દજ વલ્લો આ જગ્યા સારી આ જગ્યા ચોખ્ખો બને ના હેલો દાદ તમે નબ જો જલ્દી આવો થઈ ગયું રોની યાર કોઈ થી ના ભાનું કરો. સરદાર હા હવે વલ્લો દેખાય તમે ગમે તે કરો મને જબરજસ્ત ભૂખ લાગી ખાધા ભેળો થયું છે હું આ વલ્લો ચોખ્ખો દેખાય જો હતો હા તો આપણે કરીએ હેડો તમે. સરદાર ગમે તે કરો આ વલ્લો બાપા લ્યો હા મને જબરજસ્ત ભૂખ લાગી છે આપણે ખાધા ભેળા થઈએ તે કેટલો ખાવાનું એ સૈનિક એ મૂકી દે પાછું મૂકી દે. સત્તું ખાવાનું પડ્યું પણ સરદાર ખાવા નહીં દેતા સૈનિક તું ઉભો રે મને પેલા જોવા દે આ કોકને આપણને ફસાવાની ખ્યાલ ચાલી બરાબર તું અડતો નહીં પેલા મને
લાગે છે હે તો સમજાઈને ઊંઘી રહ્યું છે ને ચોકલ બતાવ મને પેલા વલ્લા પર રહ્યો તો નહીં અલે ઓલે હા હે તો સમજાઈને ઊંઘી રહ્યું છે ને ઓવા શું કર અલે સૈનિક ફટાફટ ઓય આવી જો આયા સરદાર આ જો પેલો રમી ઊંઘ્યો જો હા સરદાર એવું તો દેખાય છે હું તમને નતો કહેતો તમે સાચું કહેતા હતા હા તો મારી વાત આપણને મારવા માટે ને આપણી જોણ થયેલી ને કાવેતરું કરી અને આપણો માટે કરી મેં તમને નતું કીધું કેટલા તારે ઊંઘ્યો અરે પલ્લા પર હું કરતો તો ઊંઘ્યો તો નહીં દેખાતું મને એટલે કના માટે ઊંઘ્યો તો શું કોમ માટે કના માટે ઊંઘ્યો તો તું અમે તમારું શું બગાડ્યું તું તે તમે મારા સૈનિકો માટે તે ભોજન મેલીને તે ફસાવાનો પ્રયાસ કર્યો હાનું મારવાનું ખને મારવાનું હોય કાવિત્રું તો અમે તે ઝેર બેવડીને મારા માણસો ખાઈ જાય તો મરી જાય તો એટલે એના માટે તો તમે આ કર્યું અલે હું નહીં મેલ્યું કને કીધું હું મેલ્યું હું પૂછ્યા ઊંઘી ગયો હું ના હું એ મેલ્યો તમે જ મેલી જા ગાડો કે હું પકડી હાજર થઈ જાઓ એ અમારા સૈનિકોને જો તું આખું પાછું કોઈ કર્યું ને તો ચટકટી કાપતા વાર નહીં લાગે આ વાત વાપરી લેજે એના કના માટે આમાં હું તે હું બેવડ્યું છે મને નહીં ખબર હા મને તો કોઈ ગડબડ જ લાગે છે તમે ઓને ખવડાવો એને ભૂલ નહીં મારો પપ્પા છે આજ મારે ખાવાનું નહીં કાલ ખાવાનું છે એ કીધું ને આ તારે ખાવું તો પડશે જ જેમ કે તે અમારા માટે તું અમને ફસાવા માટે ત્યાં ચાલ ચાલી પણ એ ચાલ અમારા આગળ નહીં કોમાં લાગે અલે થોડું આમાંથી ખા અમને ખબર પડે કે શું કરીશ આમાં અરે ચપ્પુ બતાવે છે ચપ્પુ ગાલે મરી જવું એના કરતા ખાવું ખોટું લાય ખાઈ લઉં અમે કહેવત નહીં કે મહારાજે કીધી વાત સાચી કે ચીડીનું કણ હાથીનું મન એ ભગવાન પૂરું કરે છે આજ આ જંગલમાં આવીને હું બેઠ્યો જંગલમાં આવીને ઊંઘી રહ્યો તો છેવટે મારા માટે ભાત આટલા આવ્યું ના આવ્યું એ બીજો બધો બખાડો છોડ તું ખાવાનું કર ખાવ અમે ખાધું એને કશી નથી અમે તાને મને જબરજસ્ત ભૂખ લાગી અમે તાને બધા ખાઈ ગઈ એ લે તમે લાતા રહો થોડું અહીંયા ચાખો આવી કો આટલું અમારે જવા દે પેલા ગુરુદેવને પકડવા પડશે મારે એ ગુરુની વાત ભગવાન બોલ્યા ને એ વાત સાચી હતી ક ચીડીનું કણ ને હાથીનું મન દરેકનું મારો ભગવાન પૂરું કરે છે હું આજે આવડા મોટા જંગલમાં આવડા મોટા વલ્લા પાઈને ચડીને બેસે તો ચપ્પુ બતાવીને મને આજે ખવડાવ્યું એટલે મારા આજે ખાવું પડ્યું એ ભગવાનની ઈચ્છા હતી ખબર કહેવાય ને કે ચીડીનું કણ ને હાથીનું મન ભગવાન પૂરું આજ મારા ગુરુદેવ ઇવન મારા ગુરુ બનાવીને જ રવા જતા રહી એના પહેલાં ગુરુ બનાવી જ દઉં